હેલો ખેડૂત મિત્ર, માહી એગ્રીકલ્ચર સનેડા કંપનીમાં આપણું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે સનેડાના ચેકના સીલ કઈ રીતના ચેન્જ કરશું એ જોઈશું। જે ખેડૂત મિત્રોને સનેડામાં ઓઇલના ચેકમાં હાઇડ્રોલિકમાંથી ટૂંકમાં ઓઇલ પાછળના ભાગમાં શેડ મારતું હોય એના માટે આ વિડીયો છે। તો એમાં ઓઇલ સીલ ખરાબ થયા હોય તો મિત્ર શરૂઆતમાં આપણે ચેક ખોલી અને બહાર કાઢી લેવાનો છે અને પછી એની જે મેન ઉપરના ભાગમાં જે કેપ આવે છે, નટ આવે છે, એ ખોલવાની છે। તો એને આપણે સીણી વડે ખોલી નાખશું અને પછી એના બધા આંટા ખોલી નાખશું। આંટા ખોલ્યા બાદ હવે આપણે એને ધીમે ધીમે ગોળ ફેરવી અને બહાર કાઢી નાખવાનું છે। તો મિત્ર તમે જોઈ શકો છો કે બહાર કાઢી નાખ્યું છે। હવે આપણે એને ટૂંકમાં લાક કરીને જે મેન રોડ કહેવાય એને ખેંચવાનો છે। આમનામ તો બારે નહીં આવે, તો એને થોડુંક બળથી ખેંચજો એટલે તમે જોઈ શકો છો કે આમાં સીલની કઈ રીતના હાલત થઈ ગઈ છે। આ ચેકમાં ટૂંકમાં આ સીલ ઢીલું પડ્યું હોય અને હાઇડ્રોલિકે ઝટકો લીધો હોય એના હિસાબે આખું સીલને એની જે ગ્રૂ આવે, એની કડ આવે, એમાંથી અડધો ભાગ બહાર કાઢી નાખ્યો છે। ને આ ચેકમાં એ તકલીફ હતી કે ઓઇલ રહેતું નહોતું, શેડ મારતું હતું ને હાઇડ્રોલિક પ્રોપર કામ કરતી નહોતી। તો મિત્ર તમારે પણ આવો ફોલ્ટ આવે તો તમારે ખાસ આ બાબતનું ધ્યાન રાખવાનું છે। મિત્ર આપણી ચેનલમાં નવા હો તો વિડીયોને લાઈક કરો, વધારેમાં વધારે શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે નવા વિડીયો આપણે સનેડાને રિપેરિંગને લગતા મૂકવી જોઈએ। અને તમારે કોઈ પણ જાતના ટોપિક ઉપર વિડીયો જોવી તો અમને કોમેન્ટમાં જણાવો। તો મિત્રો હવે આપણે એના સીલ નવા નાખવાના છે। તમે જોઈ શકો છો કે આપણી પાસે આના ઓઇલ સીલની કીટ એક પડી છે, તો આપણે એને નવી નાખી દઈશું। આમાં મેન સીલ ખરાબ થઈ ગયું હતું, જે ઊભા રોડનું આવે એ, ને જ્યારે ચેન્જ કરવાના થાય ત્યારે બધા સીલ નવા નાખવાના છે। આમાં 3 રીંગો આવશે ને એક ઓઇલ સીલ આવશે, તો એનું ખાસ ધ્યાન રાખવાનું છે મિત્ર। અને જે રીતના કાઢ્યા એ રીતના જ આપણે નાખવાના છે। તો મિત્ર તમે જોઈ શકો છો કે આપણે એની આગળની રીંગ હવે બહાર કાઢવી છે। તો ફટાફટ આપણે એને બહાર કાઢી લઈશું। પેચિયા દ્વારા આપણે એને લાક કરી અને બહાર કાઢી લઈશું। આ રીંગ બહાર નીકળી ગઈ છે। હવે આપણે એને વ્યવસ્થિત સાફ કરવાનું છે। પહેલાં એની જે એક ઓઇલ સીલની ગ્રૂ આવશે અને એક ઓ રિંગની ગ્રૂ આવશે, તો એ બેને સાફ વ્યવસ્થિત કરી નાખવાનું છે, જેથી આપણને ખ્યાલ આવે। અને આપણે જે જેક આવે એનો અંદરની સાઈડ પણ સાફ કરવાનું છે। તો પહેલાં આપણે ઓઇલ સીલની રીંગો માપી લઈશું અને ઓઇલ સીલ પહેલાં બેસાડી દઈશું। ઓઇલ સીલ બેસાડવા માટે તમારે પેચિયાનો લાક કરવો પડશે અને ઓઇલ છે જ ફરતી ગ્રૂમાં ચોંટાડી દેવાનું છે, ટૂંકમાં લગાડવાનું છે, જેથી ઝડપથી અને વ્યવસ્થિત સીલ પ્રોપર બેસી જશે। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે કમ્પ્લેટ ઓઇલ સીલને બેસાડી દીધું છે। હવે આગળની રીંગ બેસાડવાની છે, તો આપણે હવે આગળની રીંગ પણ ફટાફટ બેસાડી દઈશું। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આગળની રીંગ બેસાડી રહ્યા છીએ। આપણી ચેનલમાં નવા હો તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। અને મિત્ર વિડીયો પૂરેપૂરો જોઈજો। આપણે પૂરેપૂરી જાણકારી આજ ઓઇલ સીલ ચેકમાં કઈ રીતના ઓઇલ સીલ ચેન્જ કરવા અને શેના કારણે આ પ્રશ્ન બને છે એનું આપણે પૂરેપૂરી માહિતી આપવાના છીએ। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે રીંગ કમ્પ્લેટ બેસાડી દીધેલી છે। હવે એને એક વખત ચેક કરી લઈશું। હવે આપણે જે ઉપરની કેપ આવે, ટૂંકમાં મોટી નટ આવે છે કે ચેકનું ઢાંકણું કહો, હવે એમાં 2 ઓ રીંગો આવે છે। એ કોઈ ગેરેજવાળા કે કોઈ ચેન્જ કરતું નથી, પણ ફરજિયાત આમાં ઓઇલ સીલ નાખો ચેકમાં ત્યારે બધા
રીંગો અને ઓઇલ સીલ ફરજિયાત ચેન્જ કરી નાખવા, કારણ કે કેટલા ટાઈમથી જે ચાલતો હોય એટલે એટલો ઘસારો પડી ગયો હોય. શરૂઆતમાં તમે ઓઇલ સીલ ચેન્જ કરશો ત્યારે જેક થોડોક ટાઈટ થઈ જાય, પણ એનું કામ પ્રોપર અને વ્યવસ્થિત થઈ જાય. તમે જોઈ શકો છો મિત્રો, આપણે પેચિયા દ્વારા એની એક એક રિંગ બહાર કાઢીશું અને વારાફરતી એક એક રિંગ આપણે બેસાડી દઈશું. ને સાથે સાથે સફાઈમાં પણ એટલું ધ્યાન આપવાનું છે, કારણ કે આ વસ્તુમાં સહેજ પણ ધૂળ કે કાંકરી રહી જાય તો ઓઇલ સીલને પાછું ખરાબ કરશે, કારણ કે આ પ્રેશરથી હાલે છે, ઓઇલ પ્રેશરથી. ને જો અંદર જે આપણે જેક કહેવાય એમાં પણ લીસી સપાટી હોય, એટલે એમાં લીટા ન પડે એની માટે કમ્પ્લેટ સાફ કરવાનું છે અને રીંગું કમ્પ્લેટ બેસાડવાની છે. તો મિત્રો, હવે આપણે રીંગું કમ્પ્લેટ બેસી ગઈ છે. હવે આપણે જેકના અંદરના ભાગમાં સફાઈ કામ કરવાની છે. તો શરૂઆતમાં જે કાંઈ વધેલું ઓઇલ છે એ બહાર કાઢી નાખશું, કારણ કે અંદર થોડુંક ઓઇલ પડ્યું હોય, કચરો થોડોક પડ્યો હોય એને બહાર કાઢશું. ત્યારબાદ હવે આપણે એની સફાઈ કરવાની છે. તો કોઈ પણ કાપડ લઈ અંદર નાખવાનું છે અને પ્રોપર વ્યવસ્થિત પેચું નાખી અને ટૂંકમાં સાફ કરી નાખવાનું છે કમ્પ્લેટ. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે કઈ રીતના સાફ કરવી જોઈએ. એ રીતના પ્રોપર વ્યવસ્થિત સાફ કરવાનું છે. સાફ થઈ ગયા પછી થોડુંક એમાં તમે જોઈ શકો છો કે અંદર જેકમાં બે સાઈડ સહેજ ઘસારો લાગેલો છે, પણ નવું સીલ નાખશું એટલે કમ્પ્લેટ એ વર્કિંગ કરવા મળશે. હજી કોઈ એવડો મોટો ઘસારો નથી જેના લીધે આપણે જેક ચેન્જ કરવો પડે. માઇનોર ઘસારો છે એટલે ઓઇલ સીલ નાખે કમ્પ્લેટ થઈ જાય. તો હવે આપણે નવું ઓઇલ લઈ અને જે મેન ઓઇલ સીલ લગાડ્યું છે રોડમાં, એમાં આખું ઓઇલિંગ લુબ્રિકેશન કરી નાખશું. મિત્રો, આપણી ચેનલમાં નવા હો તો લાઈક કરો, વિડીયોને વધુને વધુ શેર કરો ને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જણાવજો વિડીયો કેવો લાગ્યો, તો ખ્યાલ આવે કે તમારે કઈ વસ્તુમાં વિડીયો જોવી છે. અને તમને જો કોઈ પણ સનેડા કે મિની ટ્રેક્ટર બાબતે કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો આપણો નંબર ડિસ્પ્લેમાં આપેલો છે, આપણો કોન્ટેક્ટ કરી શકો છો. તો મિત્રો, આપણે નવું ઓઇલ થોડુંક જેકમાં નાખી દેવાનું છે અને એની સરફેસમાં કમ્પ્લેટ આવી રીતના ગોળ ફેરવી આખા જેકમાં કમ્પ્લેટ થઈ જાય એ ચેક કરવાનું છે. થઈ ગયા પછી આપણે ટૂંકમાં મેઇન રોડને બેસાડવાનો છે. એ હવે આરામથી નહીં બેસે, હવે એ ટાઈટ બેચ છે એટલે નીચે આપણે લાક કરવાનો છે, ઉપરે લાક કરી અને નિરાતે સહેજ હેમર દ્વારા આપણે ઠપકારીને બેસાડવાનો છે. અને બને ત્યાં લગી ગોળ ગોળ ફેરવી અને જો બેસે તો કોઈ જાતનો ઇસ્યુ નથી. તો મિત્રો, આપણે જેક મેન શાફ્ટની સીલમાં બેસાડી દીધું છે. હવે આપણે ઉપરની ઢાંકણી બેસાડી દઈશું અને એને આપણે આંટા ટાઈટ કરી નાખશું. તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે જેકને ઓઇલ સીલ કમ્પ્લેટ ચેન્જ કરી નાખ્યા છે. તો મિત્રો, આ ખરાબ થવાનું કારણ એ છે કે વધારે પડતો લોડ, ઓઇલ ખરાબ વાપરવું, જૂનું વાપરવું અથવા પ્રોપર રીતના હાઇડ્રોલિકનો યુઝ કરવાથી આ પ્રશ્ન ઓઇલ સીલનો બને છે. ને મિત્ર, આપણે આ રીતના ઓઇલ સીલ ચેન્જ કરવાનું છે. આપણી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.